નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળતા સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ. વિદ્યાર્થીઓને અનેક સગવડો મળશે, યુનિવર્સિટીનો વિકાસ થશે. વાઇસ ચાન્સેલર અને તમામ સ્ટાફની મહેનત રંગ લાવી. કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળી, જે કચ્છના વિદ્યાર્થીઓ માટે અને યુનિવર્સિટીના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. એક્રિએશન ટીમ દ્વારા વર્ષ 2018થી વર્ષ 2023 દરમિયાન યુનિવર્સિટીમાં થયેલ કામગીરી વગેરે તપાસવામાં આવી હતી અને હવે કચ્છને નેકની માન્યતા મળી છે. વર્ષ 2004માં સ્થપાયેલ યુનિવર્સિટીને 20 વર્ષ પછી હાલના વીસીએ ખૂબ જ જહેમત ઉઠાવી તમામ કર્મચારીઓની મદદથી જે નોર્મ્સ પૂર્ણ કરવાના હતા તે કર્યા અને સફળતા મળી છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબે વિસ્તૃત વાત કરી. નમસ્કાર પ્રેક્ષક મિત્રો. પહેલી વસ્તુ તો 2004થી સ્થપાયેલી આપણી આ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનું 20 વર્ષ પછી એટલે કે 21 વર્ષે આપણે એમ કહી શકાય કે એક્રિએશનમાં ગયા છીએ. એક્રિએશનમાં જવું એ સૌથી મોટી બાબત હતી, કારણ કે 21 વર્ષના કામગીરીના લેખાજોખા એ આપણે જાણીએ છીએ કે એક્રિએશનમાં આગલા 5 વર્ષના થતા હોય છે. જ્યારે આપણે 2024માં એક્રિએશન માટે એની તૈયારીઓ કરી ત્યારે આપણને નેક તરફથી 2018થી 2023 વચ્ચેના સમયગાળામાં થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવા માટેનું એક્રિએશન કરવા માટેના જે કંઈક પ્રવૃત્તિઓ થઈ છે એના અહેવાલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું. આપણે બધા જાણીએ છીએ કે 2018થી 23નો એક એવો સમયગાળો હતો કે જેમાં આપણો કોરોના કાળ એ આપણા લગભગ 2 વર્ષ એમ કહેવાય કે શિક્ષણ માટેના આપણે છીનવી લીધા હતા, કારણ કે ડાયરેક્ટ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા, વિદ્યાર્થીઓ આવી ના શક્યા. એક આપણે એમ કહી શકીએ કુદરતી આપત્તિ સમાન આ એક ઘટના હતી. એ જ રીતે 18થી 19 2 વર્ષના સમયગાળામાં પણ જે પ્રમાણેની આપણી રિસર્ચની પ્રવૃત્તિઓ થવી જોઈએ, સ્ટુડન્ટનું જે રીતે સાહેબ ડેવલપમેન્ટ થવું જોઈએ, એનામાં આપણે ક્યાંક ને ક્યાંક ઓછપ રહી ગઈ હતી. એટલે 2018થી 23નું જ્યારે આપણે આ મૂલ્યાંકન કરાવવા માટેનો રિપોર્ટ જ્યારે આપણે તૈયાર કરતા હતા ત્યારે ઘણા બધી પ્રથમ વખત જવાનું હોવાથી ડોક્યુમેન્ટના ખૂબ અભાવ જોવા મળતા હતા. આપણે 1 વર્ષ સુધી એના માટે ખૂબ પ્રયત્નો કર્યા અને પ્રયત્નોના અંતે આપણે એ રિપોર્ટ તૈયાર કર્યો. લગભગ 15,000 જેટલા પાનના ડોક્યુમેન્ટ આપણે તૈયાર કરી અને એનો રિપોર્ટ તૈયાર કરીને આપણે નેકને મોકલી આપ્યો. નેકમાં 2 પ્રકારનું એસેસમેન્ટ થતું હોય છે. એક તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એને કહેવાય છે ક્વોન્ટિટેટિવ મેટ્રિક્સ, અને બીજો જે મેટ્રિક્સ જે છે એ ક્વોલિટેટિવ મેટ્રિક્સ હોય છે. અને આ મેટ્રિક્સની અંદર આ 7 જે ક્રાઇટેરિયા છે એ 7 ક્રાઇટેરિયામાં આપણને 5 ક્રાઇટેરિયા એવા છે કે જેમાં આપણને બી ગ્રેડ મળેલો છે. એમાં પહેલા ક્રાઇટેરિયો જે છે એમાં એજ્યુકેશનને લગતો, બીજા સિલેબસને લગતો, ત્રીજો ક્રાઇટેરિયા જે હતો એ રિસર્ચ એન્ડ એક્સટેન્શન અને કન્સલ્ટન્સીનો હતો. એમાં આપણને માર પડી. અને જે ચોથો હતો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કે જેમાં આપણને 2.75 એટલે B++ ગ્રેડ આપણને મળ્યો છે. અને એ જ રીતે 5મો ગ્રેડ હતો કે જે સ્ટુડન્ટ સેટિસ્ફેક્શનને એમાં પણ આપણને થોડીક માર પડી, કારણ કે વિદ્યાર્થીઓ અહીંયા આવતા નહોતા અને કેટલાક આપણે સ્કેટર્ડ વિદ્યાર્થીઓ છે કે જે આપણી સાથે જોડાયેલા નથી. અને એના કારણે વિદ્યાર્થીઓ અત્યારે અહીંયાથી પાસ આઉટ થઈને ક્યાં જોબ કરે છે, ક્યાં અથવા તો એમની પ્રક્રિયા અથવા તો એમના બિઝનેસમાં ક્યાં જોડાયેલા છે એની કોઈ માહિતી આપણી પાસે હતી નહીં. અને એ જ રીતે 6 અને 7મા ક્રાઇટેરિયામાં પણ આપણી પાસે બી ગ્રેડ છે. એટલે આ 2 ગ્રેડની માર જે આપણને પડી એના કારણે એવું કહી શકીએ કે આપણને સી ગ્રેડ મળ્યો છે. પરંતુ એ સી ગ્રેડ એમાંથી વિદ્યાર્થીઓને તો 100% લાભ મળવાનો છે, પણ સાથે સંસ્થાને પણ લાભ મળશે કે હવે જ્યારે આપણે કોઈ પણ રાષ્ટ્રીય કક્ષાની અથવા તો રાજ્ય કક્ષાની કોઈ સ્કીમ આવે તો એ સ્કીમમાં આપણે એક્રિડેટેડ હોવાથી આપણને લાભ મળવા પાત્ર છે. એ જ રીતે જ્યારે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હોય ત્યારે એમની જ્યારે ટ્રાન્સક્રિપ્ટને બધું જ્યારે કઢાવવાનું થતું હોય છે ત્યારે એક્રિડેટેડ ઓર નોટ એક્રિડેટેડ આ પ્રશ્ન હંમેશા આવતા હોય. એટલે એક્રિડેટેડ હોય તો એ વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ માટે પણ સુગમતા રહેતી હોય છે. એટલે એની સાથે સાથે આપણે જેમ કહેવાય કે NIRF જે છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, એમાં પણ આપણે આગળ એમાં આપણો જે ગ્રેડ હોય એ આગળ વધારી શકીએ એમ છીએ. અને એ રીતે આ એક પ્રક્રિયા આપણે જે અત્યાર સુધી 20 વર્ષમાં કે 21 વર્ષમાં નહોતી થઈ એ પહેલી વખત કરી છે.
આગળના 5 વર્ષમાં આપણા જે વીકનેસીસ છે એને આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે લઈ અને આગળના 5 વર્ષમાં એવી પ્રવૃત્તિઓ સાથે આપણે કામ કરીએ કે જેના કારણે આવનારા 5 વર્ષ પછી જ્યારે એક્રિડિટેશનમાં જઈએ ત્યારે આપણે અવશ્ય એ ગ્રેડ મેળવી શકીએ. અને એ ગ્રેડ મેળવવા માટે જે આપણી ઉણપો છે એ ઉણપોના હમણાં 2 દિવસ પહેલાં જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે જ આપણે સોમવારે બધા સ્ટાફની મિટિંગ કરી અને દરેકને એક ટાસ્ક આપવામાં આવ્યો છે કે જ્યાં જ્યાં ડિપાર્ટમેન્ટની નબળાઈ હોય, જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ માટે આપણે કંઈક ઉણપો રહી ગઈ હોય અથવા તો આપણે રિસર્ચમાં જ્યાં જ્યાં પાછા પડ્યા છીએ એના માટે શું કરી શકાય એના પણ તાત્કાલિક ધોરણે આપણે દરેક અધ્યાપકોને જાણ કરી દીધી છે અને આજથી જ એ માટેની પ્રવૃત્તિઓ આપણી શરૂ થઈ ગઈ છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પછી ફરી જ્યારે એક્રિડિટેશન થશે ત્યારે આપણે અવશ્ય એક સારામાં સારો ગ્રેડ મેળવી શકીશું. કારણ કે પહેલી વખતમાં આપણે બધા જાણીએ છીએ કે આપણને ક્લિયર કટ રોડમેપ નથી હોતો. હવે આપણી પાસે રોડમેપ આવી ગયો એટલે એ રોડમેપના આધારે આપણે આગળ વધવા માટે આપણે એમ કહી શકીએ કે સિક્રેટ આવવાથી તો કઈ એવું બધું મુશ્કેલી નથી, પણ જે આપણે બેનિફિટ મળવાના સ્ટુડન્ટ્સને આપણે જે સ્વતંત્રતા મળવાની છે કામ કરવાની એનાથી આ સિક્રેટમાં પણ મળી શકશે. 100% એનો કોઈ પ્રશ્ન જ નથી. ગ્રેડ હોવો, હું તમને કહું, શરૂઆત જ્યારે કોઈ પણ કરીએ ને ત્યારે આપણે નીચેથી ઉપર જવાનું પસંદ પડે, પણ ઉપરથી નીચે જવાનું થાય ત્યારે આપણને મુશ્કેલી પડે. અત્યારે જે મેં કહ્યું એમ કે આપણે બિલકુલ સ્કેટર્ડ હતા. આપણા અધ્યાપકોને કે કોઈ કર્મચારીઓને પણ નેક્સ્ટ શું એક ખ્યાલ નહોતો, કારણ કે આપણે પહેલી વખત જઈ રહ્યા હતા. હા, અને બીજી વસ્તુ એ કે હું 2024માં આવ્યો. 2023 પહેલાની જે કોઈ પ્રવૃત્તિઓ હતું એનું જે ડોક્યુમેન્ટેશન પ્રોપર હોવું જોઈએ, સાયન્ટિફિક, એ આપણી પાસે નહોતું અને એના કારણે કેટલીક મુશ્કેલીઓ પડી. પણ હવે હું ગેરંટીથી કહું છું કે હવે મેં એમને પણ શીખવાડ્યું અને હું પણ સાથે છું ત્યારે એ રિસર્ચ માટે શું થઈ શકે, કઈ રીતે FDP વધુને વધુ કરી શકાય, વધુને વધુ કોન્ફરન્સો કઈ રીતે કરી શકાય, ઇવન વિદ્યાર્થીઓને રિસર્ચ ઓરિયન્ટ કઈ રીતે કરી શકાય. અને એ જો કરીએ ને તો 100% આપણને સફળતા મળે અને મળે જ. કારણ કે હું જે કોલેજમાંથી આવ્યો છું અને હું જે યુનિવર્સિટીમાં આવ્યો એ બંનેમાં એ ગ્રેડની સંસ્થાઓ છે. એટલે મને પૂરેપૂરો ખ્યાલ છે કે હવે આપણે શું કરવાનું છે. પણ આગળની પરિસ્થિતિમાં જે આપણા હાથમાં નહોતું 18 થી 23 કરી શકતા હોય ને એટલું કરી શકતા. કર્યું આપણે. આ નેકની માન્યતા મળતા સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ છવાયો છે અને હવે તબક્કાવાર BA અને A ગ્રેડ માટે કાર્યવાહી કરાશે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 19 જૂન 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.